કરોડોના સાયબર ફ્રોડ કેસમાં ભાવનગર જિલ્લાના એનએસયુઆઈના પ્રમુખની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી। અહીં શેર માર્કેટમાં આઈપીઓ સહિતના રોકાણની લોભામણી સ્કીમ આપીને ફરિયાદી સાથે 50 લાખથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે। ફરિયાદીને શેર માર્કેટમાં આઈપીઓ તેમજ સ્ટોક ખરીદવાના બહાને રોકાણ કરાવી રકમ પડાવી લીધી કે જેની સામે માત્ર 3 લાખ આપ્યા। આરોપીઓ અત્યાર સુધી આંગણિયા મારફતે 1.5 કરોડનું કમિશન મેળવ્યું હોવાનો પણ ખુલાસો થયો છે। આરોપી લોકોના એકાઉન્ટ મેળવીને સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવતો હતો, જેનું કમિશન તે આંગણિયાથી મેળવતો હતો। આરોપી ધંધુકાના એનએસયુઆઈના આગેવાનના સંપર્કમાં હતો, જેના પાસેથી 11 જેટલા બેંક એકાઉન્ટમાં ફ્રોડના નાણાં જમા કરાવ્યા। તમિલનાડુ, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ આ સહિતના રાજ્યોમાં 27 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। આરોપી દુબઈના વ્યક્તિ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે, જે કંબોડિયાના સાયબર ગઠિયાઓ સાથે સંપર્કમાં હોવાથી દુબઈથી સાયબર ફ્રોડના જે પૈસા આપતા હતા તેને આરોપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો। ઉપરાંત ક્રિપ્ટોકરન્સી માટે નાણાંમાંથી કમિશન કાપી પૈસા અલગ મોકલાવતો હતો। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી અત્યાર સુધીમાં 2 વખત દુબઈ પણ જઈ આવ્યો છે। આરોપીના એક મિત્ર દ્વારા એમને એવો ઝાંસો આપવામાં આવે છે કે અમારા ઘાસચારાના અમારો જે બિઝનેસ છે એમના પૈસા આવવાના છે અને એ પૈસા બીકોઝ અમારામાં એક લિમિટ હોય છે એટલે તમારા અકાઉન્ટમાં લઈને આપ કેશ વિડ્રો કરીને અમને આપી દેજો। અને એમને જે ખાતાધારકને 2000નું કમિશન આપવાની વાત કરી હતી। ખાતાધારકને ખ્યાલ નહોતો કે આ પૈસા સાયબર ફ્રોડના આવવાના છે। આગળની તપાસમાં એ જાણવામાં આવ્યું કે જે આર્સમાન બલોચ છે આવા ઘણા બધા લોકોથી આ પ્રકારના અકાઉન્ટો ખોલાવી અને એ પૈસા વિડ્રો કરીને આંગળીયા મારફતે મેળવે છે। અત્યાર સુધીની તપાસમાં એવું છે કે આ એમના એક સાથી મિત્ર છે, એમના દ્વારા આવા 11 અકાઉન્ટ મેળવીને ટોટલ 1.5 કરોડ રૂપિયા એમને આંગળીયા મારફતે મેળવેલ છે અને આ પૈસા એ આગળ જે છે એના અન્ય સહ આરોપી એક દુબઈ સ્થિત આરોપી છે એમને આ પૈસા મોકલે છે।